અહીં આવ્યા તમે અમારો રેફરન્સ ક્યાંથી લીધો છે? રેફરન્સમાં બેઝિકલી એવું હતું કે વર્કિંગ કપલ્સના લીધે જે 1.5 અવર્સનો જે ગેપ હતો ઓકે એ મારે ફૂલફિલ કરવો હતો. કંઈક લર્નિંગ એક્ટિવિટીઝ ઓકે કે જે ખાલી ફોકટના ડે ગેમમાં ટોયસમાં કે ટાઈમ પાસમાં ફિનિશ ના થાય. બરાબર. એકચ્યુઅલી અહીંયા આવ્યા પહેલાં મારું એનું ડે કેર ચાલુ હતું કે જે ફક્ત ક્લોથ ચેન્જ કરો ને ત્યારે રમવાનું ને ફિનિશ થઈ જાય. એટલે હું એક એવી એક્ટિવિટીની સર્ચમાં હતો કે જે ટાઈમ બી એડજસ્ટ થાય અને કિડ્સનું ડેવલપમેન્ટ પણ થાય. તો બેઝિકલી એક એબેકસ હતું અને એક મિડ બ્રેન એક્ટિવિટી હતી. તો મિડ બ્રેન એક્ટિવિટી બેઝિકલી મેં આજથી 3 વર્ષ પહેલાં બરોડામાં મારા એક ફ્રેન્ડના સનમાં ઓબ્ઝર્વ કરેલું. ઓકે તો એના થ્રુ મને હતું કે આ વસ્તુ મારે મારી ડોટરને કે મારા સન બંનેને કરાવવી છે. તો આ વસ્તુ મને જ્યારે અહીંયા આગળ મેં બહારથી જે ડિસ્પ્લે બોર્ડ જોયેલું ઓકે એ ડિસ્પ્લે બોર્ડ પરથી હું અહીંયા આગળ વિઝિટ માટે આવેલો અને એ વિઝિટ થ્રુ આપણે ડિસ્કશન કર્યું. ડિસ્કશનના બેઝ પર આપણે આનું ઇમ્પોર્ટન્સ સમજો. ઓલરેડી મને આઈડિયા હતો બેકગ્રાઉન્ડ, એટલે બહુ વધારે પેલું મારે સમજવાનું કે એવું કંઈ હતું નહીં. પણ યસ કે જે એક્ટિવિટી હતી એ એક્ટિવિટીના લીધે અને ટાઈમ એડજસ્ટમેન્ટ અને બધી રીતે જે એડજસ્ટ થતું હતું એના લીધે થઈને આનું આપણે ફોકસ કરેલું. તમને એવું લાગે છે કુણાલજી તમે તમારી કનકને મૂક્યા પછી તમને એનામાં બેનિફિટ્સ થયા હોય? હા, ડેફિનેટલી બેનિફિટમાં એવું છે કે એનું જે કોન્સન્ટ્રેશન લેવલ, જે આપણે એનું ફિંગરપ્રિન્ટ પરથી ચાર્ટ કાઢેલો યસ ફિંગર ડીએમઆઈ રિપોર્ટ, તો ડીએમઆઈ રિપોર્ટના બેઝ પર જે ખ્યાલ આવે, જે એકચ્યુઅલી અમે છેલ્લા 6 વર્ષમાં જન્મથી લઈને 6 વર્ષમાં અમે અનુભવેલું, જે આના પરથી ખ્યાલ આવે. અને એ જ વસ્તુ કે જે રિપોર્ટના આધારે જે આવી રહ્યું છે ફાઇન્ડિંગ્સ, એ ફાઇન્ડિંગ્સ પ્રમાણે એક્ઝેક્ટ ચાલી રહ્યું છે કે બેનિફિટમાં છે કે એનું કોન્સન્ટ્રેશન વધી રહ્યું છે. રિસેન્ટલી ફર્સ્ટ ટર્મ એક્ઝામ જે ગઈ મિડ ટર્મ, તો પેરેન્ટ્સ મિટિંગમાં મળેલા તો ટીચર્સે કીધું કે રમવામાં ધ્યાન હોય છે પણ સી ઇઝ કેપ્ચરિંગ વોટ આર ગોઈંગ એન્ડ વોટ ઇઝ હેપનિંગ સરાઉન્ડિંગ. ઓવરઓલ ડેવલપમેન્ટ જ થઈ ગયું એક પ્રકારનું. કે એને ખ્યાલ હોય છે કે શું ચાલી રહ્યું છે અને શું થઈ રહ્યું છે, ભલે રમતી હોય છે. તો આ એક એક્ટિવિટીનો રિઝલ્ટ જ છે. તમારું શું કહેવું છે બેન? આ એક્ટિવિટી કરાય, ભાઈએ ફી ભરી પહેલા તો ફી ભરી એ વગર મેં કીધું આટલા બધા ફીસ એટલે બહુ હાઈ કહેવાય. એવું શું તમે કરી આવ્યા? પછી જ્યારે હું અહીંયા રૂબરૂ મળી, મેં પેલા દિવસે તમારે કોઈ બાળકને અહીંયા બોલાવ્યો, પછી મેં કીધું ડેમો કરાયો કે પગથી એને ખાલી સેન્સ કરીને શું છે ખબર પડી. ત્યારે મને લાગ્યું કે નહીં સમથિંગ બેટર. એટલે પછી મને આપ શું કરો છો બેન? હું પ્રોફેસર છું કોલેજમાં, કઈ? સરદાર પટેલ કોલેજ ઓફ ફાર્મસી. એસપીએસસી. ઓકે. અને તમે બી વર્કિંગ છો, તો તમે ઘરે આવ્યા પછી એને કોઈ પ્રેક્ટિસ કે એવું કશું કરાવડાવો છો? ના, લગભગ તો મારે એટલો ટાઈમ નાનું બેબી છે એટલે મને એની પાસે આને ખનકને આ કરાવવા માટે ટાઈમ નથી. પણ અમે જ્યારે હમણાં વેકેશન પર ઘરે ગયા હતા તો એણે બધાની વચ્ચે જ આ બધું કરીને બતાવ્યું તો બધા તો સરપ્રાઈઝ થઈ ગયા કે એવું તો શું શીખવાડે ત્યાં આગળ, તો તને કેવી રીતે આવડે છે આ બધું? અમને થોડું ટ્રીક શીખવાડ ને કેવી રીતે તને ખબર પડી જાય છે આંખો બંધ કરી. એટલે થોડું આમ એ લોકોને બી નવાઈ લાગી કે આને આમ કેમનું આ થતું હશે. પછી એ લોકો બી એને પૂછવા માંડે ખરેખર તું ત્યાં શું કરે છે, ત્યાં આગળ કેવું શીખવાડે છે, મેડિટેશન કરાવે છે. પછી શી વોઝ વેરી એક્સાઇટેડ કે મને જોઈને બધા ખુશ થઈ ગયા અને શી વોઝ ક્વાઇટ હેપી. તો બેઝિકલી આ જે આપણે ખનકની એક્ટિવિટીઝ કરે એમાં આપણે ફર્સ્ટ લેવલ કરાવીએ. ફર્સ્ટ લેવલ કરાવ્યા પછી તમે સેકન્ડ, થર્ડ અને ફોર્થ લેવલથી ખનકને કરાવ્યું છે, તો એ જ્યારે ડિસિઝન્સ લીધું ત્યારે તમને એવું લાગતું હતું કે આ કોર્સ કરવાથી હજી બીજા બેનિફિટ્સ થશે? યસ, ડેફિનેટલી. કારણ કે ફર્સ્ટ લેવલ એટલે એકદમ ઇનિશિયલ હતું કે જે નેક્સ્ટ થર્ડ લેવલની કમ્પેરિઝનમાં કંઈ છે જ નહીં. હા, કંઈ છે. અને અધૂરપ જેવું હતું બરાબર. કે જે કંઈક મેળવવાનું છે, જેમાં 108 માળામાં પહેલા 5 મણકા જ હતા, આખી માળા પૂરી ના થાય જો આ બાકીના 3 લેવલ જેવું હોત. તો મેનલી મેં 1 શોટમાં જ ક્લોઝિંગ કરેલું અને તમે મને ઓપ્શન આપેલો કે તમને અનુકૂળ ના આવે, બાળકને અનુકૂળ ના આવે તો આપણે અહીંયા હોલ્ડ કરીશું અને બધું પે બેક કરીશું.
પણ એવું કશું કોન્ફિડન્સ બંનેમાં હતો કે આ વસ્તુ આગળ પ્રોસેસ થશે જ, તો જેના લીધે થઈને આખું વર્કઆઉટ થઈ ગયું. અને હવે એક લાઈનમાં ધારો કે કિડ્સ બ્રેન પાવરના સ્ટાફ માટે બોલવું હોય એક લાઈનમાં તો શું બોલી શકે? બેઝિકલી કોઓપરેશન બેઝિક છે અને છે જ, પણ કેરિંગ પણ સાથે એટલું જ છે. They are very humble. Means anytime I am calling them, they are just saying, "Ma'am, yes, she's coming." Means they are very supportive. એઝ અ સ્ટુડન્ટ, એઝ અ પ્રોફેશન કે ભાઈ માણસ બાળક આવે છે ને જશે, એવું નથી. એક ફેમિલી મેમ્બર જેવું Family ટ્રીટમેન્ટ atmosphere. કે એટમોસ્ફિયર ક્રિએટ થઈ જાય છે. ઓકે, અમારા કંપની વિશે ધારો કે તમારે કોઈને રેકમેન્ડ કરવું હોય તો તમે કરી શકો છો. યસ, ઓલરેડી સ્કૂલમાં પણ જણાવ્યું અને એક ફ્રેન્ડ છે એને પણ જણાવ્યું, એટલે એના પેરેન્ટ્સ ઇન ફ્યુચરમાં કદાચ આપણી પાસે 100% આવશે અને ડેફિનેટલી જે બી જગ્યાએ તમને ચાન્સ મળશે જગ્યા પર અમે એનું પ્રમોશન 100% કરીશું. આ કરવાથી મેઇન બેનિફિટ્સ આપણી ખનકને જ છે. બેઝિકલી ખનકનું જેટલું મોટિવેશન થશે એટલો જ એનો ગ્રોથ છે. આમાં જે નોર્મલી જે કિડ્સ નથી કરી શકતા એવું આપણી ખનક કરી શકે છે. તો જે એના પ્રોત્સાહન માટે જે આપણે એના વખાણ કરીએ છીએ અને એપ્રિસિએશન આપીએ છીએ એનાથી એનો રિયલ ગ્રોથ વધે છે. મારી એક રિક્વેસ્ટ છે એઝ અ પેરેન્ટ્સ, ખનક જ્યાં સુધી અહીં આગળ છે, તમારી કંઈક ટ્રાન્સફર થવાની છે, તમે જવાના છો, જ્યાં સુધી અહીં આગળ છે ત્યાં સુધી એને રેગ્યુલર મોકલો. આ સિવાય તમે ત્યાં આગળ જાઓ છો અમદાવાદ, તમે પાછા આવો ત્યારે બી ગમે ત્યારે આવો ત્યારે અહીં આગળ આવજો. ખનક માટે આપણી કિડ્સ બ્રેન પાવરના દરવાજા ઓલ ધ ટાઈમ ઓપન જ છે. અને આ એક્ટિવિટીઝ એવી છે કે જેમાં તમારું થોડુંક સપોર્ટ મળી જશે ને તો હજી બી આપણે બહુ જ બધું કરી શકીએ એમ છે. ખાલી અને એક્સરસાઇઝ અને મ્યુઝિક થેરાપીના બેનિફિટ્સ છે. એની માટે અમે તમને એક એપ્લિકેશન આપેલી છે. એ એપ્લિકેશન્સમાં તમને જેમ જેમ ના ખબર પડે તો પૂછજો. બાકી તમે એવી સેમ પ્રેક્ટિસ અને કરાવતા રહેશો તેનો 100% ગ્રોથ થશે. રાઈટ? Next,